હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો આજે આપણે સવારમાં જો કેળા ખાઈ લીધા છે, ચણા અને શીંગનો નાસ્તો કરીએ છીએ. કેળું ખાઈ લીધું છે. તો હવે જોઈએ આજના દિવસમાં શું કરીએ છીએ. આજે ઘણા બધા કામ છે, પતાવવાના છે. અને હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાજુમાં બેલ આઇકન હોય એને પણ પ્રેસ કરી દેજો, જેથી જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું તો તમને તરત નોટિફિકેશન મળી જાય. હેલો મિત્રો, બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે જમવા આવી ગયા છે. જમવામાં આજે છે ભાત વઘારેલા, કેરી છે, ઠંડી ઠંડી છાશ છે. તો ચાલો મિત્રો, બધા જમવા માટે જમીને મળીએ. મિત્રો, તો સાંજનો ટાઈમ થઈ ગયો છે. આપણે હવે વોકિંગ કરવા જઈએ છીએ. તો ચાલો બધા વોકિંગ કરવા. દરરોજ બધાએ અડધી કલાક 15 મિનિટ જે તમારી પાસે ટાઈમ હોય વોકિંગ, હળવી એક્સરસાઇઝ કરવું જોઈએ, જેથી આપણી બોડી ફિટ રહે અને આપણને તકલીફો ઓછી થાય. બીપી, પછી બ્લડ, જે આપણે શું કહેવાય કોલેસ્ટ્રોલ, ફેટ, આ બધું બંધ થઈ જાય, બધી ઓગળી જાય. એટલા માટે પણ વોકિંગ કરવું ખૂબ જરૂરી છે. તો બધાએ વોકિંગ કરવું જ જોઈએ. મળીએ આગળ બ્લોગમાં. હેલો મિત્રો, તો જમવાનો ટાઈમ થઈ ગયો છે. રાતનો જમવા આવી ગયા છે. આજે જમવામાં છે ચોળી બટેકાનું શાક, ઘીવાળો રોટલો, દૂધ અને ગોળ. તો ચાલો મિત્રો, બધા જમવા માટે. મોજ પડી ગઈ, મોજ. ગમે એટલા પીઝા બર્ગર ખાઈ લે, પણ જે આપણું દેશી જમવાનું છે તેની તોલે કાંઈ ન આવે. આ બધા જમવા હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય ઠાકર. તમે જો અમીર નથી જન્મ્યા, તમે ગરીબ ફેમિલીમાં છો, મધ્યમ પરિવારમાં છો, જો તમારે અમીર બનવું છે તો તમારે 2-3 સ્કિલ તમારામાં ડેવલપ કરવી પડે. એક તો કોન્ફિડન્સ બનવું પડે, એજ્યુકેટેડ બનવું પડે, કે તમને બધું ખબર હોવું જોઈએ, તમે એજ્યુકેટેડ, એક ડિગ્રી તમારી પાસે સારી હોવી જોઈએ. બીજું, એ ના કરી શકો તો તમારું બોડી, તમારું પર્સનાલિટીને એટલી ડેવલપ કરો કે જેથી કરીને તમને સફળતા મળવામાં ઇઝી રહે. જો એ પણ ના કરી શકો તો ડિસિપ્લિન બનો. જીવનમાં છે ને, ડિસિપ્લિનથી ગમે તે હાસિલ કરી શકાય છે. એ ના કરી શકો તો કોન્ફિડન્ટ બનો. કોન્ફિડન્ટ તમે હશો ને તો ગમે તે પરિસ્થિતિનો સામનો કરીને લોકોને ઇમ્પ્રેસ કરી શકશો અને તમને પોતે સક્સેસફુલ થઈ શકશો. અને જો આમાંથી કાંઈ ના કરી શકો ને તો નવો જન્મ લેજો, બાકી તમે ગરીબ જ રહેશો.